ધ્રુવકુમાર માં એને કહે છે, બેટા બાળક કે કોઈ વય ઈશ્વર જોતો નથી, એ ભાવ જોવે છે, નથી તો વેશ જોતા। बिना बाजार में जय हो ना मिले कोई चीज, एम भाव बिना हरि ना મળે, કેમ કે ભાવ સહિત હરિ હો। भाव बिना बाजार में ना मिले कोई चीज, एम भाव वगर हरि ना મળે, કેમ કે ભાવ સહિત હરિ હો। સુનતી દીકરાને વિદાય આપે છે। ધ્રુવકુમાર વિદાય થયા છે। જ્યારે અંજળ ફૂટી જાય, સંસારમાં રહેવાના સમય પૂરા થઈ જાય, ત્યારે કોઈ વ્યક્તિ એ હંસલા હાલો ને હવે આ મોતીડા નહીં રે મળે। હંસલો એટલે જીવ, એ આ તો ઝાંઝવાના પાણી, એ આશા જૂઠી રે બંધાણી, મોતીડા ક્યાંથી મળે। એ હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે। કેટલી બધી આતુરતા, કેટલો પ્રેમ, કેટલી લાગણીથી અરમાનોના મહેલ છે। એ ધીમે ધીમે પ્રીતિ કેરો આ દીવડો એ પ્રગટાવ્યો, ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો એ પ્રગટાવ્યો। રામના એ રખો પેને ઘૂંઘટે રે ઢાંક્યો। રામના રખો પે એને ઘૂંઘટે રે ઢાંક્યો। એ વાયરો વાયો રે ભયંકાર, માથે મેહુલાની માર, દીવડો ક્યાંથી જલે। એ વાયરો વાયો રે ભેકાર, માથે મેહુલાની ધાર, આ દીવડો નહીં રે ઠરે। હંસલા હાલો ને વયા જઈ મોતીડા નહીં રે। જીવ છે ને એને તૃષ્ણા જતી નથી, આશા છે। એ વેલો રે એ મોડો રે મારો, આ સાહેબો એ પધારે। વેલો રે વેલો રે મોડો રે મારો, સાહેબો પધારશે। કે જોરે એ ચુંદડી લાશને ઉડાડે, કે જો કે ચુંદડી લાશને ઉડાડે। એ કાયા ભલે ને બળે, આ કાયા ભલે રે બળે, માટી માટી ભળે। આ પ્રીતડી નહીં રે ટળે। એ હંસલા
હાલો ને વયા જઈ મોતીડા નહીં રે મળે. કસ્તુરી કો ક્યારો કર્યો અન કેસર કી બની ખાત, પાनी दिया गुलाब का पण आखर प्याज की प्याज. ડુંગળી છે ને એને વાવો, કસ્તુરી નો ક્યારો કરો, ગુલાબનું પાણી પાવ પણ ઉગે તો ડુંગળી જ ઉગે. જ્યાં સુધી આપણને કોઈ માર્ગદર્શક ન મળે ત્યાં સુધી જીવન સુધરવું કઠણ છે. આજ ધ્રુવ કુમારને માર્ગદર્શન એની માનું મળ્યું છે. 5 વર્ષના ધ્રુવ માતાને સાષ્ટાંગ વંદન કરી અને સીધા ક્યાં આવ્યા ખબર છે? સુનીતિને વંદન કરી અને સુરુચિને વંદન કરવા આવ્યા. આ જગતમાં સંતોએ કહ્યું છે, જેથી દુશ્મન માય જો દ્વારકાધીશ દેખાય ને તો સમજજો હવે તમારું કલ્યાણ થવાનું છે. સુરુચિ માની પાસે આવ્યા અને સુરુચિને સાષ્ટાંગ કર્યા. સુરુચિ એને કહેતી નથી, સુરુચિને સ્પષ્ટતા કરી, માં હા હવે હું વનમાં જાઉં છું. તું કહેતી હતી ને કે તારા બાપના ખોળામાં બેસવું હોય તો મારી પેટે અવતાર લેવો પડે. માં મને રજા આપ. એક માએ તો આપી પણ તું રજા આપ, હું વનમાં જાઉં. સુરુચિ એમ નથી કહેતી કે મારાથી બોલતા બોલાઈ ગયું, બેટા ઘરમાં રહે, ઘરમાં રહે, નથી કહેતી. દુર્ગુણી લોકો છે ને એના દુર્ગુણ એ કાયમ માટે પ્રગટ જ રહે છે. ધ્રુવ વનમાં ચાલ્યા. વનમાં ચાલ્યા ત્યારે પણ એ ધ્રુવ જતા હતા ને ત્યારે પણ એ સુરુચિના મનમાં તો કેવી વાતો ચાલતી હતી ખબર છે? કે જો આ દીકરો અહીં રહેશે ને તો મારે અડધું રાજ એના બાપના કહેવાથી એને દેવું પડશે. મારા ઉત્તમને અડધું જ મળશે તો પણ એનો સ્વાર્થ જતો નથી. જા દીકરા જા જા એમ કહી દીધું. મારો આશીર્વાદ છે. માતા સુનીતિ 5 વર્ષના બાળકને વનમાં તપશ્ચર્યા કરવા મોકલે ત્યારે આજની માતાઓએ બહુ વિચારવું જોઈએ. હું કદાચ વક્તા તરીકે આપને હું નહીં ગમું પણ એટલું જરૂરથી કહીશ કે પારણામાંથી બોલતા શીખે, ચાલતા શીખે, ત્યાંથી મોબાઈલ આપી અને જે માતાએ એક કાળમાં ભગવાન પાસે બાળકને મોકલ્યો ત્યારે કળીકાળમાં આપણે એવી વસ્તુઓ બાળકના હાથમાં સોંપી દઈએ છીએ કે જેમાં સંસ્કારનો છાંટો નથી. હા, આ એક એવું માધ્યમ છે. તમે યુટ્યુબ કરી અને ધર્મકથાઓ જુઓ અને ધર્મકથાઓ જોઈ છોકરાને કહો આ રામાયણ આવે છે, આ મહાભારત આવે છે, આ ભાગવત આવે છે, આ રાધા કૃષ્ણ આવે છે, એવું બતાવો, એવું શીખવાડો. બાળક ચરિત્રહીન પાકે તો એમાં માતાનો વાંક ગણાય છે શાસ્ત્ર મતે, અને મૂર્ખ પાકે ને તો પિતાનો વાંક ગણાય. આ સનાતન સત્ય છે. ફરી એકવાર કહી દઉં, આપણું બાળક ચારિત્રહીન થાય ને એ માનો વાંક છે, અને આપણો છોકરો મૂર્ખો થાય, આપણું બાળક મૂર્ખ થાય એ બાપનો વાંક છે.
આ તો સનાતન સત્ય છે. બે માતાના આશીર્વાદ મેળવી 5 વર્ષના ધ્રુવ વનમાં જાય છે. થોડેક ગભરાયા, ક્યાં જવું, કોઈ રસ્તો સૂઝતો નથી. પણ એની એક વાત ચોક્કસ હતી, માના આશીર્વાદ મારી હારે છે. અને માએ મને નીકળ્યો ત્યારે કીધું, તું બેટા, તું એકલો નથી, હા, તારો નારાયણ તારી હારે છે. સર્વને વંદન કરી સર્વના આશીર્વાદ મેળવી ઘર છોડીને જે જાય છે ને એને રસ્તામાં સંત મળે. હો, માના આશીર્વાદ હોય એને સંત મળે. વૈકુંઠમાં પરમાત્માની ચિંતા થઈ. હા, પરમેશ્વર તમે કંઈક એવું કરો કે તમે ચિંતા છોડી દો, તમારી ચિંતા ઓલો વૈકુંઠ વાળો કરે. હા, સામળસાના લગ્ન આવ્યા. લગ્ન લઈ લગ્નીઓ આવ્યો. માણેક મહેતી કઈક કામ કરતા હતા. નરસિંહ મહેતાને કહ્યું, એલા સાંભળો છો? શું? આપણા સામળસાનું લગ્ન આવ્યું. ક્યાં? આ લગ્નીઓ આવ્યો, એને કઈ દક્ષિણા દેવી પડે. પેલા તો એક કાળ હતો ને મહેશભાઈ, બ્રાહ્મણો જ લગ્ન લઈને જતા હતા. હા, લગ્નિયાને કઈક દક્ષિણા દેવી પડે. નરસિંહ મહેતા કે એક તારો લઈને બેઠો છું, અહીંયા તો કાંઈ છે જ નહીં. હા, શું આપું? તમારી પાસે કાંઈ હોય તો આપો. માણેક મહેતીએ ચારેય કોર આટા માર્યા ને ત્યારે એક નાનકડી ઢબુડી એ હતી, લગનિયાના હાથમાં દીધી. લગનીઓ પણ સમજતો હતો કે હવે આને મોટા ઘરમાં દીકરાની સગાઈ તો કરી નાખી છે, પણ હવે એ કઈ સામળસાના સસરાને પહોંચી શકે એવું છે નહીં. જે હોય તે પેલો લગનીઓ ગયો. લગન હાથમાં લઈ ચાંદલો ચોખા કરી અને નરસિંહ મહેતા ભજન કરતા હતા ને એના ખોળામાં મૂકી દીધું. આ છોકરાના લગ્ન છે ને, હવે જે ઉપાધિ કરી હોય ને તમે કરો, મને રહેવા દો. ભગવાન કે એમાં આપણે ક્યાં નરસિંહ મહેતા કે ઉપાધિ કરવાની છે. એને ઉભા થઈને ઈ લગ્ન લઈ અને ઠાકોરજી કૃષ્ણની મૂર્તિ પાસે મૂકી દીધું. એ આલો, આ લ્યો, આ તમારા છોકરાના લગ્ન છે, હવે તમારે જે કરવું હોય તે કરો. આ બાજુ મહેતી કહે છે કે શું કરવું એ કરો, એમ નહીં. હવે દિવસ 11 રહ્યા છે. હો, છોકરાના લગ્ન કરવા છે, છોકરાના કપડાનું કઈ કરો, વહુના કપડાનું છાબનું કરો, ઘરેણાનું કરો, નાતના જમણવારનું કરો. હવે હાથ રામસાગર મૂકો, કરતાલ મૂકો અને હવે લગ્નના કામમાં લાગી જાઓ. નરસિંહ મહેતાએ જ્યાં આટલું સાંભળ્યું ને ત્યાં તો બેભાન થઈ ગયા, સૂઈ ગયા. મહેતી કે આલે લે, હવે મારે શું કરવું? અને સૂઈ ગયા. મહેતી એમને મૂકી અને રસોઈમાં લાગ્યા. આ બાજુ નરસિંહ મહેતાની આંખ ખુલીને તો વૈકુંઠમાં હતા. દ્વારિકાનાથે આવીને મોઢા ઉપર પાણી છાંટ્યું ને નરસિંહ મહેતાની આંખ ખુલી. આંખ ખુલી એટલે પ્રભુ કે, કાં ભગત શું છે? અરે શું છે? શું? આ તમારા છોકરાને પરણાવવાનો છે. હે, આ તમારા છોકરાને પરણાવવાનો છે એટલે હું નોતરું દેવા આવ્યો. ભગવાન કે સૂતે સૂતો ઉપાડી લીધો તોય મને કહે છે કે નોતરું દેવા આવ્યો. હા, હા બોલો.
મારા નહીં તમારા છોકરાના સામળસાના લગ્ન છે. મેથી કે છે ઘરેણા જોઈએ, જમણવાર કરવાનો છે, વસ્ત્રો જોઈએ, છાબ જોઈએ. ભગત આમ કેમ હું તો તમે તો જાણો છો ને કે મારી પાસે શું છે. આ કરતાલ અને આ રામસાગર, આના સિવાય કાંઈ નથી. થોડીક તુલસીની માળાઓ છે. ભગવાન કે ભગત હમણાં બધું થઈ જશે, ચિંતા ન કરો, સબ હો જાયેગા. ઉદ્ધવને કીધું, ઉદ્ધવ હા જાઓ, જુનાગઢ જાઓ અને માણેક મહેતી પાસે જાઓ અને એને ખાલી એટલું પૂછી જુઓ કે શું શું લેવાનું છે. હા, શું શું લેવાનું છે એટલું પૂછી જુઓ એને. ઉદ્ધવે રૂપ બદલ્યું. માણેક મહેતી રસોડામાંથી બહાર નીકળ્યા. નરસિંહ મહેતા એ વૈકુંઠમાં. ભગવાન કે હવે આને અહીંયા રાખીશ ને તો મારે ઉપાધિ થઈ જશે. એટલે એને કીધું, ભગત એક સુંદર મજાનું ભજન સંભળાવો લ્યો. નરસિંહ મહેતાએ ભજન શરૂ કર્યું. આંખ વિચાણી અને જ્યાં આંખ ખુલી ત્યાં તો હતા ઈના ઈ ઘરમાં. ઉદ્ધવ આવ્યા. મહેતીને કહે છે, મહેતીને માડી હા સામળસાના લગ્ન છે કે છે તો કે શું લાવવાનું છે. અરે પણ તમને કોણે મોકલ્યા? એ કે મને જેણે મોકલ્યા હોય મને ખાલી યાદી આપો ને. શું યાદી? અરે જે લાવવાનું હોય તે. પણ અહીંયા કાંઈ નથી. આ ભગત ક્યાં ગયા એની વાત કરો, મને કયો. તમે લઈ આવશો? હા લખો. સોનાનું અછોડો, સોનાના કંગન, આટલા તોલાનો અછોડો, આટલા તોલાના કંગન, આટલી ઝાંઝરી, આટલા તોલાની ઝાંઝરી. હા આમ કરી અને મહેતી માંડ્યા બોલવા. આટલું રસોડું, આટલું ઘઉં, આટલા ચોખા, આટલી ખાંડ, માંડ્યા બોલવા. ઉદ્ધવ કે હજી કાંઈ બાકી છે? નહીં, ખાલી તમે મને આવું બધું લખવાની વાત કરી અને પાનો ચડાવોમાં. બાકી આ રીતે આ મારા મહેતાજી કે હું લગ્ન નહીં કરી શકીએ. એ કે માં તમે લખાવી દીધું બધું? હા હવે ઉપાધિ કરો માં. 2 કલાક પૂરા નહીં થયા હોય ત્યાં તો તમામ સામગ્રી લઈ અને ઉદ્ધવે માના ઘરે હાજર કરી દીધી, ઢગલા કરી દીધા. માં પૂછે છે, તમે કોણ છો? એ માં, હા અમે છે ને અમારા મહેતાજીના દાસ છીએ. હવે તમારે કાંઈ કરવાનું નથી. અમારા ભગતને કાંઈ ઉપાધિ છે? માળા લઈને બેસે છે ને, કીર્તન કરે છે ને. હા આલ્યો એક માળા તમને આપીએ, હવે તમે બેઠા બેઠા કીર્તન કરો. દિવસ પછી દિવસ જવા લાગ્યા અને ઘરની અંદર સામાન ભરાવા માંડ્યો અને પછી તો માંડવા રોપ્યા, જમણવાર થયો. આખી નાગરી નાતને એટલું જ નહીં પણ જુનાગઢના મોટા મોટા શેઠિયાઓ, જુનાગઢના બ્રાહ્મણો અને વધારે નહીં પણ હજારો લોકોનું ભોજન પીરસાણું. અને એક નહીં, બે નહીં, 200 જાતની આઈટમો હતી. એવડું રસોડું થયું. કારણ સામળસાના વિવાહ. નરસિંહ મહેતા તો એક ઠેકાણે બેઠા છે અને નરસિંહ મહેતાને લોકો કહે છે, ભગત હા આટલું બધું ક્યાંથી કાઢ્યું? કે મને શું ખબર, હું નથી જાણતો. જેને દીકરો છે ને એ લઈ આવ્યા છે. જાનની તૈયારી થઈ,
11મો દિવસ નરસિંહ મહેતાને કહે છે, તમારે શેમાં બેહીને જાનમાં આવવું છે? નરસિંહ મહેતા કે હું તો હાલ્યો આવીશ. અરે હલાતું હશે, વરરાજાના બાપા છો, હા, ચલાય નહીં, ચાલો. 1000 રથ, 500 હાથી, 100 અશ્વ એ શામળસાના વિવાહની અંદર હતા. એક સુંદર સોનાના રથમાં શામળસા એની હારે નરસિંહ મહેતાને બેસાડ્યા. નરસિંહ મહેતા કે આ કોનો છે રથ? ભગવાન કે જેનો હોય એનો બેસો ને. જાન આવી ગામના પાદરે, વેવાઈના પાદરે જાન આવી ત્યારે એ લોકોની નાતમાં રિવાજ કે જાન આવે ને એટલે વેવાઈને શાલ ઓઢાડવા જવું પડે. અને જેવા શામળસાના સસરા નીકળ્યા ત્યાં સામા કૃષ્ણ મળ્યા. મૂળ સ્વરૂપમાં તો હોય જ નહીં. પીતાંબર પીળું, માથે પાઘડી બાંધેલી, કલમ, ખડીયો, આ કેવું બધું વેપારી વર્ગ હોય ને એવો વેશ ધારણ કરેલો. અને એ વેવાઈને મળ્યા. વેવાઈને મળ્યા ને એટલે વેવાઈએ કહ્યું કે તમે નરસિંહ મહેતા છો? તમે વિચાર તો કરો, એ લગ્ન કેવા હશે કે વેવાઈએ એકાબીજાને જોયા નહોતા. વિચાર કરો. તમે નરસિંહ મહેતા? ભગવાન કે ના ના, તો હું તો એનો દાસ છું, હું એનો વાણોતર છું, હું એનો નોકર છું. હે? હા, હું એનો નોકર છું. અને એના વેવાઈ છે ને એની છાતી ગજ ગજ ફૂલવા લાગી કે જેના નોકર આવા હોય ઈ નરસિંહ મહેતા કેવો સમૃદ્ધ હશે. ભગવાનની બાજુમાં ધીરે ધીરે એક રૂપમાં નારદજી ચાલીને આવતા હતા. એણે કીધું કે ઈ તો તમે વેવાઈને મળશો ને ત્યારે ખબર પડશે, પણ તમે મને વેવાઈને બતાવો તો ખરા. હા, બતાવો તો ખરા. નારદજી હાથ પકડીને લઈ ગયા. નરસિંહ મહેતા એક વડીયો બાંધો, ગળામાં તુલસીની માળા, એક હાથમાં કરતાલ અને સામાન્ય વસ્ત્રોમાં ઈ ઊભા હતા રથમાંથી નીચે ઉતરીને. પછી કીધું કે આ તમારા વેવાઈ. હે? શાલ ઓઢાડી. પછી વરરાજાના સન્માનની વાત આવી. ભગવાને રથમાંથી ઉતારી શામળસાને હાથી ઉપર બેસાડ્યો સોનાની અંબાડીમાં. ગામ લોકો તો અચરજમાં પડી ગયા કે કોણ જાણે કેમ આ આપણા જે ભાઈ એને આ દીકરીના માટે કેવું સરસ સુંદર ઘર મળ્યું. જુઓ તો ખરા, વરરાજો એ હાથી ઉપર બેસીને આવ્યો છે સોનાની અંબાડીમાં. જ્યાં વાત સાંભળે ત્યાં નારદજી હશે કે ઘરે ગયા પછી ખબર પડે. અત્યારે જે સમૃદ્ધિ છે ને એ તો બધી ભગવાન દ્વારિકા નાથે આપેલી સમૃદ્ધિ છે. હા, ભગવાન જ્યારે આપવા બેસે, પરમાત્મા જ્યારે આપવા બેસે ત્યારે કોઈ કમી નથી રાખતા. ભરોસો હોય એ સનાતન સત્ય છે. ભગવાનને વૈકુંઠમાં ચિંતા થઈ કે મારો ભક્ત મને પ્રાપ્ત કરવા માટે મને મળવા આવ્યો છે. ભગવાને નારદને આજ્ઞા કરી અને નારદજી એ ધ્રુવ કુમાર પાસે આવ્યા છે. પ્રભુએ નારદને પ્રેરણા કરી. ધ્રુવને જ્યારે નારદ મળ્યા ને ત્યારે ધ્રુવ કહે છે કે મારી માં કહેતી હતી કોઈ સાધુ પુરુષ, કોઈ સંત મળે તો એને વંદન કરવા. આ કોઈ સંત લાગે છે. ધ્રુવ નારદને ઓળખી ન શક્યા.
સાધુ સંત એને ધ્રુવજી વંદન કરે છે. ધ્રુવ કુમાર વંદન કર્યા. નારદજીએ માથે હાથ મૂક્યો. નારદજીને જોતા બાળક રડવા લાગે. એને થયું કે આ મારી માં છે. નારદજી બાળકને છાતી સરસો ચાંપે છે. માં છે ને એ બાળકને સ્તનપાન કરાવે અને પોષણ આપે છે. જ્યારે ગુરુ એ જ્ઞાનનું અમૃત પાઈ અને પોષણ આપે છે. જે યોગ્ય ગુરુ મળે ને તો ફરીવાર અવતાર લેવાનો, કોઈના પેટમાં જવાનો અવસર મળતો નથી. નારદજીએ કહ્યું, બેટા તારે શું આવ્યો છે? તું મને પ્રભુ પ્રાપ્ત થાય. બેટા તારા જેવા બાળકને ભગવાન કેવી રીતે મળશે? હાલ હું તને તારા ઘરે પાછો લઈ જાઉં. 5 જ વર્ષનો છો ને દીકરા, તને કેવી રીતે ભગવાન પ્રસન્ન થશે? હજારો વર્ષોથી ઘણા યોગીઓ તપ કરે છે, એને મળતા નથી. સમાધિઓ લાગી ગઈ, માથે રાફડા થઈ ગયા, એને મળતા નથી. મારે ઘરે નથી જાવું. જ્યાં સુધી ભગવાન નહીં મળે ત્યાં સુધી હું ઘર નહીં છોડું. મારે કોઈને મોઢું નથી બતાવવું. બેટા આ જન્મમાં તને ભગવાનના દર્શન નહીં થાય. ધ્રુવ કહે, મહારાજ આ જન્મમાં નહીં થાય તો બીજો જન્મ લઈશ. મારી માએ કહ્યું છે, ભગવાનના નામનો જપ કરતા પ્રેમથી પોકારજે, મારા આશીર્વાદ છે, તને ભગવાન મળશે. બસ આજ મને વિશ્વાસ છે. નારદજીને ખાતરી થઈ કે માટલું તો બરાબર પાકેલું છે, ટકોરા બંધ છે. હા બેટા, તો પછી તારે જપ કરવા છે, તપ કરવું છે, ભગવાનને આરાધન કરવું છે. હા, તત્તાત ગચ્છ ભદ્રંતે યમુનાસ્તટં શુચિ તત્તાત ગચ્છ ભદ્રંતે યમુનાસ્તટં શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. તારે જવું જ છે ને તો જા વૃંદાવનમાં, મધુવનમાં, જ્યાં કાયમ કૃષ્ણનું સાનિધ્ય છે. આપણે ત્યાં ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં આજે પણ ભગવાનની સતત હાજરી છે. બંસી ભટ્ટ છે ને, ત્યાં આજે પણ ઘણા લોકોને કૃષ્ણની વાંસળી સંભળાય છે. મધુવનમાં આજે પણ સંતોને કૃષ્ણના દર્શન થાય છે, જ્યાં કાયમ સાનિધ્ય છે. બેટા નજીકમાં યમુના તટ પર વૃંદાવન મધુવન છે. નારદજી કોને મોકલે, ક્યાં મોકલે ખબર છે? પ્રેમ ભૂમિમાં મોકલે છે. કારણ કે પ્રભુ ઉપર પ્રેમ પ્રાપ્ત કરવો હોય ને તો પ્રેમ ભૂમિમાં જ જવું પડે. મને કોક પૂછતું હતું કે મહારાજ
તમે કેટલી તીર્થયાત્રાઓ કરી? મેં કહ્યું બહુ યાદ નથી, પણ ઘણી કરી છે. તીર્થોમાં જવાનો હેતુ શું? તીર્થોમાં જવાનો હેતુ એટલો જ છે કે જે તીર્થમાં જાઓ એ તીર્થમાં એ તીર્થના દેવની પરમ કૃપા છે, અને ત્યાં આગળ જે ઉર્જા છે એ ઉર્જાથી ત્યાં જો બેસીને ભજન કરીએ ને તો ઘર વગેરે કરતા અનેક ગણું ભજન થઈ જાય છે. બીજું, ઘરમાં રહીએ, ગામમાં રહીએ, એવી કોઈ જગ્યાએ જપ કરીએ, તપ કરીએ તો હજુ મન છે એના ઉપર કાબુ કદાચ ન મળી શકે, પણ તીર્થોમાં જ્યાં ભગવાનનો વાસ હતો ત્યાં જો જપ કરીએ, તપ કરીએ તો મન ઉપર કંટ્રોલ થઈ શકે, મન ઉપર કાબુમાં, મનને કાબુમાં લઈ શકાય. ભગવાનની ચતુર્ભુજનું ધ્યાન કરવાની વાત કરી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદશ અક્ષર મંત્ર આપ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર આપ્યો. બેટા, ઈશ્વરની થાય એટલી બધી જ સેવા કરી શકાય, પણ જ્યારે કોઈ સેવા ન થાય તો માનસી સેવા કરવી. ભોળાનાથની પૂજા કરવા જઈએ, બધા દ્રવ્યો લઈ જઈએ, સામગ્રી લઈ જઈએ, પછી સંતોએ શું કહ્યું કે દ્રવ્યોને સામગ્રીથી પૂજા કરો છો, પણ કદાચ તમને એમ લાગે કે પૂજા અધૂરી રહી હશે તો શું કરવું? તો માનસી પૂજા કરો. રત્ને કલ્પિત આમાસનમ હિમજલે સ્નાનં ચ દિવ્યાંબરમ. ના કેટલું બધું કહ્યું. રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ. કઈ ન ધારણ કરેલી વસ્તુઓ, કઈ ન લાવેલી વસ્તુઓ છે, એ તમને એમ લાગે કે અમારી પૂજામાં અધૂરપ રહી છે, તો પછી માનસી પૂજા કરો. જમના જળમાં કેસર ઘોળી એ સ્નાન કરાવો આ શામળા. આ કઈ પૂજા છે? માનસી પૂજા. હલકે હાથે અંગોલું છે લાડલ ડાવો શામળા. એ અંગોલું છે આપો વસ્ત્રો, પીળો પીતાંબર હાથમાં, તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં. આ માનસી પૂજા છે. બધી પૂજા કરી લો અને એમ થાય કે પૂજા અધૂરી રહી હશે તો. અમારે અલ્હાબાદ ત્રિવેણી, અલ્હાબાદમાં 2013 ના કુંભમાં કથા હતી. 2013 પછી એક સરયુદાસજી કરીને મહાત્મા હતા.
હવે ત્યાં મુશ્કેલી શું હતી કે પ્રાતઃકાળમાં એટલી બધી ઠંડી ને એટલું બધું ધુમ્મસ ને એટલે અમારી કથા છે એ બપોરે 2 વાગે શરૂ થાય, કુંભમાં 2 વાગે શરૂ થાય. અને એક મહાત્મા હતા સરયુદાસજી, એને નિયમ હતો કે સુંદરકાંડના કે એવા રામાયણના પાઠ કર્યા સિવાય ઈ પૂજામાં બેસે નહીં. રામકથા હતી એ પૂજામાં બેસે નહીં. હવે એક તો માંડ 2 વાગે કથાનો વારો આવે અને 2 થી 5 કથા ચાલે. એટલે मैं महात्मा ने कही, महात्मा जी आप प्रतिदिन बहुत पूजा में आने की देरी कर देते हैं, बहुत देरी करते हैं, तो क्या करूं? मेरा जो नित्य क्रम है, मैं पाठ करूं, ये सब तो करना होता है. પછી મેં એને કીધું કે મહાત્મા શોર્ટકટ બતાવું, સુંદરકાંડ નહીં આખી રામાયણ થઈ જાય. બોલો वो कैसे? आखी रामायण અને કેટલી ખબર છે? खाली 10 के 20 सेकंड में. अरे भैया वो कैसा? आदौ राम तपोवनादि गमनम हत्वा मृगम कांचनम वैदेही हरणम जटायुमरणम सुग्रीव संभाषणम वाली निग्रहणम समुद्र तरणम लंकापुरी दाहनम पश्चाद रावण कुंभकर्ण हननम एतद्विरामायणम. बोलो आमा काई बाकी रह्यु? આવી ગઈ ને આખી રામાયણ કે હો ઠીક હે, બસ હવે એક બોલી લ્યો એટલે પૂજામાં મોડું ન થાય. હા, ઘણાને આદત હોય ભાગવતજીનો પાઠ કરવાની, ગીતાજીનો પાઠ કરવાની, કાંઈ એવો સમય મળે. આદૌ દેવકી દેહ ગર્ભ જનનમ ગોપગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહરણમ गोवर्धनोद्धारणम कंसच्छेदन कौरवादि हननम कुंती सुता पालनम एतद श्रीमद् भागवत पुराण कथितम श्री कृष्ण लीलामृतम. काई वार लागी आखी रामायण पण आपणे कही दीधी, आखू भागवत पण कही दीधुं. बे एक एक श्लोक में आवी गया. हाँ, सनातनी सत्य छे. ધ્રુવ કુમાર એ તપ કરવા માટે આવ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, वासुदेवाय हरि वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. नाम मिली जिसे ये भवसागर में नाम मिली जिसे, ये भवसागर में बाहु से नीर तरे अरुण तरे नारायण जिन के घट भीतर सो कछु कर्म करे अरुण करे नारायण जिन के हृदय में सो कछु कर्म करे अरुण करे. ओम नमो भगवते वासुदेवाय, भगवते वासुदेवाय.
गंगा को नीर गंगा को नीर भरो घट भीतर कूप को नीर पिए न पिए नारायण जिन के हृदय में सो कछु कर्म करे अरुण करे नारायण जिन के घट भीतर नारायण जिन के મહામંત્રનો જપ કરવાનું કહ્યું છે. નારદજી કહે, મારા તને આશીર્વાદ છે. જા, 6 મહિનામાં ભગવાનના દર્શન થશે. ભગવાન તને ગોદમાં લેશે. સંચિત પ્રારબ્ધ કર્મને બાળવા 3 જન્મ લેવા પડે. ગીતાજીના અંદર ભગવાને કહ્યું છે, બહુનામ જન્મ નામ અંતે. આ બહુનામ જન્મ છે. એ બહુનામ એનો અર્થ એ થાય, 1 નહીં, 2 નહીં, 3 જન્મે મુક્તિ મળે. ધ્રુવ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે જપ કરવાથી 6 મહિનામાં ભગવાન મળે. ધ્રુવ કહે, એ ભાગવત ચરણોની છાયાને મેં 6 માસમાં પ્રાપ્ત કરી લીધેલી. આ ખોટું નથી. ધ્રુવ ચરિત્રમાં કહ્યું છે 6 જ મહિના તપ કર્યું છે, વધારે નથી કર્યું. ધ્રુવે અનેક જન્મથી તપશ્ચર્યા કરી છે. પૂર્વ જન્મમાં 6 માસમાં ધ્રુવને પ્રભુના દર્શન થવાના હતા. એના યોગ 6 મહિનામાં ગયા જન્મમાં કદાચ નહીં થયા હોય, પણ એ યોગ આ જન્મે પૂરા થાય એવું પણ કહી શકાય. કારણ કે કર્મ તો સંચિત પણ હોઈ શકે. પૂર્વ જન્મમાં ધ્રુવ કુમારને કદાચ રાજાને ત્યાં જન્મ લેવાની ઈચ્છા થઈ હશે, એટલે એ અધૂરી ઈચ્છા પૂરી કરવા પણ કદાચ ધ્રુવ કુમાર એ ઉત્તાન પાદને ત્યાં પ્રગટ્યા હોય, બની શકે. એ પણ સંચિત છે. ઉત્તાન પાદને સમજણ મળી. ધ્રુવ ઘર છોડી વનમાં ગયો છે. રાજાને આશ્ચર્ય થયું. 5 વર્ષનો બાળક વનમાં જાય. રાજાએ ધ્રુવને શોધવા માટે નીકળ્યા છે. નારદજી રાજાને મળ્યા. રસ્તામાં બધું જાણે છે, છતાં કહ્યું નહીં કે તારો દીકરો ક્યાં છે. કારણ જ્યાં સુધી કોઈ કાર્ય કરવા ગયેલો વ્યક્તિ એમાં એ સફળ ન થાય ત્યાં સુધી એની જાહેરાત કરાય નહીં. ધ્રુવ કુમાર એમણે ભગવાનની દિવ્ય ભક્તિ કરી છે. એ ભક્તિમાં એમણે અલગ અલગ પ્રકાર મધુવનની અંદર ધ્રુવ કુમારને જે જે બતાવ્યું હતું એ પ્રમાણે 1 મહિનો એવો હતો કે થોડા ઘણા ફળફૂલ ખાધા. બીજો મહિનો એવો હતો કે પત્ર એટલે કે પાંદડાઓ ખાય અને ઘાસ ખાય. ત્રીજો મહિનો એવો હતો કે થોડાક સમયે એક જ વખત કંઈ ઘાસ કે વગેરે એનો ભોગ કરે. એ મહિનો 3 મહિના પૂરા થયા. 4થે મહિને માત્ર જળપાન કર્યું, પાણી પીધું.
4 મહિના પૂરા થયા, 5મા મહિને જળનો પણ ત્યાગ કર્યો, વાયુ ભક્ષણ કરી અને તપ કરતા હતા. 5મો મહિનો પૂરો થઈ, 6ઠો શરૂ થયો. બેઠા બેઠા તપ કરતા હતા, તે ઊભા થયા અને હવે એક પગ ઉપર ઊભા રહી અને મંત્ર જાપ શરૂ કર્યો. ત્યારે બધા લોક બળવા લાગ્યા અને સૌથી પહેલા જો કોઈને મુશ્કેલી પડી હોય તો ઇન્દ્રને તકલીફ પડી. ઇન્દ્ર ગભરાતા ગભરાતા ભગવાન નારાયણ પાસે આવ્યા. નારાયણને કહે છે, અરે પ્રભુ, આ ભગત તમારું નામ જપ કરી રહ્યો છે, ભજન કરી રહ્યો છે. ભગવાન હસવા લાગ્યા. ઇન્દ્ર, હા, કોક તપ કરે એટલે સૌથી પહેલા તને વાંધો પડે. એને તને એવું હશે ને તારું ઇન્દ્રાસન લેવા, જરાય ઉપાધિ કરતો નહીં. જા, ઈ કેસ મારો છે, તારો નથી. હા, એ ઇન્દ્રાસન લેવા તપ નથી કરતો, એને તપ કરવાની ભાવના બીજી છે. હા, એ માત્ર મને પ્રાપ્ત કરવા માટે તપ કરે છે. તું ચિંતાહીન થઈ અને સ્વર્ગમાં તારું કામ કર, જા. આ બાજુ જ્યારે લોક અગ્નિથી દાઝવા લાગ્યા ત્યારે લક્ષ્મીજીથી રેવાયું નહીં. લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ, હા, તમે તો બહુ નિર્દય છો. ભગવાન કે, હું ક્યાંથી નિર્દય? અરે, એક 5 વર્ષનો છોકરો એક પગે ઊભો રહી અને આમ તપ કરે, તમને શરમ નથી આવતી? ભગવાન કે, પણ એના કર્મને આધીન અમુક સમય પૂરો ન થાય ત્યાં સુધી હું થોડો જઈ શકું. એવો બધો હિસાબ રેવા દ્યો, એવો હિસાબ નથી કરવાનો. જાઓ, છોકરો ગભરાઈ જશે અને કાલ સવારે આ છોકરાને કંઈ થયું ને તો કોઈ તપ નહીં કરે, તમને યાદ નહીં કરે. જાઓ. ભગવાન કે, હવે આ હેડ ઓફિસ માંથી આજ્ઞા આવી ગઈ, હવે નહીં મેળ પડે. ગરુડજીને બોલાવ્યા. ભગવાન આવ્યા ને એ પહેલા ધ્રુવની સ્થિતિ ભાગવતમાં બતાવી. કેવી હતી ખબર છે? એ ભગવાનનું પહેલા તો ઓમ નમો ભગવતે માત્ર મંત્ર જાપ કરતા હતા, પણ હવે તો ભગવાનના સ્વરૂપને હૃદયમાં પધરાવી અને આંખો બંધ કરી બધી બાજુથી પોતાનું મન વગેરે હટાવી અંતર્મુખ થઈ અને ભગવાનનું ભજન કરતા હતા. ગરુડની ઉપર સવાર થઈ. તમને ખબર છે શ્રીમદ ભાગવતજીનો આ કયો અવતાર છે? આ ભગવાનનો હરિ અવતાર છે. બોલીએ હરિનારાયણ ભગવાન કી. ભગવાન આવ્યા છે, ધ્રુવકુમારની સામે ઊભા છે. ધ્રુવકુમાર આંખો ખોલતા નથી. કારણ શું છે? ભીતરની અંદર નારાયણ બિરાજે છે. ભાગવતમાં એક કથા છે ને કે ગોપીઓ રાસ લેતી હતી અને ભગવાન જ્યારે જાણે અમને વશ છે એવું માની અને જરાક એને પોતાને અહમ થયો ને ત્યારે ભગવાન એ રાસ મધ્યથી જતા રહ્યા. પણ ગયા તો ક્યાં ગયા ખબર છે? તત્રેવ અંતર અધીયત. ગોપીઓના હૃદયની અંદર સમાઈ ગયા. જે બાર હતા તે અંદર સમાઈ ગયા અને ગોપીઓએ 12 સોજા કર્યા, 12 સોજા કર્યા, 12 સોજા કર્યા. ભગવાન એમ મળે? અમુક સમયે આ બાહ્ય જે સૃષ્ટિ છે ને એ ઈશ્વરને મેળવવા માટે અનઉપયોગી છે. અમુક સમયે ભીતરની અંદર જવું પડે, અંદર ઊંડું ઉતરવું પડે. ભગવાન નારાયણ હરિ સ્વરૂપમાં આવ્યા. ધ્રુવજી આંખો નથી ખોલતા, પણ આ તો નારાયણ છે ને એને ખબર પડી ગઈ. એટલે પોતે ધ્રુવકુમારના હૃદયમાં રહેલું સ્વરૂપ અદ્રશ્ય કર્યું. એકદમ ઝટકો લાગ્યો અને ધ્રુવે આંખો ખોલી તો જે હૃદયમાં હતું એ જ સ્વરૂપ બહાર જોયું, ચતુર્ભુજ સ્વરૂપ. અને ધ્રુવકુમાર ભગવાનના ચરણમાં પડી ગયા. બોલીએ હરિનારાયણ ભગવાન કી જય.
ધ્રુવકુમાર ભગવાનના ચરણમાં પડ્યા અને પછી ધ્રુવજી છે એણે ભગવાનની સ્તુતિ કરી. એ કથા આવતીકાલે 6 વાગ્યા છે. થોડી આરતી વગેરેમાં સમય લાગે છે. 2 મિનિટ માટે શ્રી હરિ સંકીર્તન કરી આજની કથાને વિરામ આપીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ગિરિરાજ ધરણ કી જય. હજી તમે બધા છે ને ભાઈ જેમાં બહુ લોભ કરો છો બાપા. હા, આ ગૌ સેવાની કથા છે. કાંઈક ધરવું હોય તો ધરજો, ન ધરો તો કાંઈ નહીં, પણ લોભ જેમાં નહીં કરતા. એ તો નહીં જ હાલે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, વલ્લભાધીશ કી, ભાગવત ભગવાન કી, श्री रामचंद्र भगवान की, श्री कुष्ठभंजन देव की, गुप्तेश्वर महादेव की, अपने अपने पितृ नारायण भगवान की, अपने अपने माता पिता की, सत्य सनातन धर्म की, स्वामी नारायण भगवान की. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. जय जय श्री राधे, जय जय श्री राधे. आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की. गले में बैजंती माला, बजावे मुरली मधुर शाला, श्रवण में कुंडल जल काला, नंद के नंद श्री आनंद कंद, मोहन ब्रिज कंद, राधिका रमण बिहारी की, गिरिधर कृष्ण मुरारी की. गगन समयंग क्रांतिकारी, राधिका रमण रही आली, लतन में ठाढ़े बनमाली, भ्रमर सी अलक कस्तूरी तिलक, चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की, गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की. कनकमय मोर मुकुट बिल से, देवता दर्शन को तरसे, गगन सो सुमन शशि बरसे, ब्रजे मृदंग मधुर मृदंग
કે ગ્વાલ નિસંગ અતુલ રતિ ગોપ કુમારી કી, गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। जहाँ से प्रकट भई गंगा कलुष कलिहारी, गंगा स्मरण ते होत मोह भंगा, बसी शिव सी जटा के बीच अर अर दधी, चरण छवि श्री बनवारी की, गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की। अपूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे, भवं भवामि सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष मंगलाय तन्नो हरि, शरणं मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जमवाने जदुपतिया बोने, मैं तो थाल धरो सगमोतीनो, जमवा जदुपतिया बोने, जमवाने जदुपतिया बोने। भादर भातनी मिठाई बनावी, मेवा मन ने भावे। भादर भातनी मिठाई बनावी, मेवा मन ने भावे। प्रेमनी पूर्ण पोली जमोने रे, प्रेमनी पूर्ण पोली जमोने रे, मारे घर जमवाने आवोने। मैं तो थाल धरो सगमोतीनो, जमवा जदुपतिया बोने। जल जमुना दीनी भरी लाभ जारी, आज मन करो ने मुरारी मुरारी, आज मन करो ने मुरारी। ये हमें बैसो जो ठिठाली रे, जमवाने जदुपतिया बोने, जमवाने जदुपतिया बोने। मैं तो थाल धरो सगमोतीनो, जमवाने जदुपतिया बोने। माधव दासनी विनती सुनीने, वेगे वेला वेला माधव दासनी विनती सुनीने, वेगे वेला वेला हरिहर थी विमुख न कर जो, हरि हरिहर थी विमुख न कर जो,
જદુપતિ આવો ને જમવાને જદુપતિ આવો ને જમવાને જદુપતિ આવો રામ કહે સુખ ઉપજે કૃષ્ણ કહે દુઃખ જાય મહિમા મહાપ્રસાદ કો પા